સિમ્પલ ઇન્ટરેસ્ટમાં આગળનો દાખલો છે કે જો કોઈ રકમ 2 વર્ષના અંતે 900 રૂપિયા થઈ જાય અને 3 વર્ષના અંતે 1000 રૂપિયા થઈ જાય તો મુદ્દલ એટલે કે પી એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ કેટલી હશે? આપણે પી જે છે એ ગોતવાનું છે. આર કે એવું કંઈ આપેલું નથી, ખાલી વર્ષ આપેલા છે. 2 વર્ષના અંતે 900 થઈ જાય અને 3 વર્ષના અંતે 1000 થઈ જાય તો આપણે કહેવાનું છે. ચલો તો પહેલાં તો વિચારો કે 2 વર્ષના અંતે 900 થઈ જાય, આ 2 વર્ષ, અને 3 વર્ષના અંતે કેટલી થઈ જાય તો કે 1000 થઈ જાય. તો અહીંયા 2 વર્ષ અને 3 વર્ષ આની વચ્ચે કેટલો ડિફરન્સ છે તો કે 1 વર્ષનો. અને અહીંયા કેટલો ડિફરન્સ છે તો કે અહીંયા 900માંથી 1000 થઈ જાય એટલે કે 100નો ડિફરન્સ છે, 100નો ડિફરન્સ. તો શું આપણે એવું કહી શકીએ કે હકીકતમાં 1 વર્ષનું વ્યાજ જે છે ને એ 100 હશે? 1 વર્ષનું વ્યાજ 100 હશે, કારણ કે 1 વર્ષમાં 100નો ઉમેરો થયો હશે તો 1000 બન્યા હશે ને. 2 વર્ષ પછી કેટલી થઈ ગઈ? 900 થઈ ગયા, બરાબર. પછી ત્રીજા વર્ષે એટલે કે 1 વર્ષ થયો ત્યારે 100 વ્યાજ મળ્યું વધારાનું, તો 1000 થાય ને, ડિફરન્સ બેનો લીધો તો વર્ષમાં ડિફરન્સ લઈએ અને રકમમાં ડિફરન્સ લઈએ તો આપણને ખબર પડે કે 1 વર્ષનું વ્યાજ કેટલું હશે? 1 વર્ષનું વ્યાજ 1000 હશે. તો 1 વર્ષનું વ્યાજ 1000 હોય તો એના આધારે હવે આપણે હિસાબ કરીએ. તો હવે 1 વર્ષનું વ્યાજ જે છે એ 100 રૂપિયા થાય, 100 રૂપિયા થાય. તો અહીંયા શું છે કે 2 વર્ષના અંતે, તો 2 વર્ષનું વ્યાજ કેટલું થાય તો કે 2 વર્ષનું વ્યાજ 200 રૂપિયા થાય. એક મહત્ત્વનો પોઈન્ટ યાદ રાખો કે એસઆઈ સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદું વ્યાજ જે છે ને એનો એક નિયમ એવો છે કે એમાં દર વર્ષે વ્યાજ સમાન હોય, દર વર્ષે વ્યાજ સમાન હોય. મતલબ કે 1 મહિનાનું અથવા 1 વર્ષનું વ્યાજ 400 રૂપિયા હોય ને તો બીજા વર્ષનું પણ 400 જોઈએ, ત્રીજા વર્ષનું પણ 400 જોઈએ. દરેક વર્ષે વ્યાજ જે છે એ સમાન હોય. કેમ? કારણ કે વ્યાજનો દર સમાન રહે છે એટલે. જ્યારે આપણે આગળનું ચેપ્ટર ભણીશું સીઆઈ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ચક્રવૃદ્ધિ વ્યાજ, તો એમાં શું થશે કે દર વર્ષે દિન પ્રતિદિન દર મહિને વ્યાજ જે છે ને એમાં વધારો થતો જાય. કેમ? કારણ કે એમાં વ્યાજનું પણ વ્યાજ ચડતું જાય, એટલે વ્યાજનું પણ વ્યાજ ચડતું જાય. જ્યારે એસઆઈ સિમ્પલ ઇન્ટરેસ્ટમાં શું યાદ રાખવાનું કે દર વર્ષે અથવા દર મહિને જે આપેલું હોય એમાં વ્યાજ એક સમાન જ જાય, એમાં કોઈ ફેરફાર થાય નહીં. તો આપણને અહીંયા 2 વર્ષ અને 3 વર્ષ આપેલું છે તો એનો ડિફરન્સ 1 વર્ષ થાય. તો 1 વર્ષનું વ્યાજ આપણને કેટલું મળ્યું તો કે અહીંયા 900 અને 1000નો ડિફરન્સ કેટલો થાય તો કે 100. તો કે 1 વર્ષનું વ્યાજ આપણને 100 મળી ગયું. તો અહીંયા 2 વર્ષ, તો 2 વર્ષનું વ્યાજ કેટલું થાય તો કે 2 વર્ષનું વ્યાજ 200 થાય, 2 વર્ષનું વ્યાજ 200 થાય. હવે ધ્યાનપૂર્વક જોઈએ તો કોઈ રકમ 2 વર્ષના અંતે 900 રૂપિયા થઈ જાય છે, કોઈ રકમ 2 વર્ષના અંતે 900 રૂપિયા થઈ જાય છે. તો 900 થઈ ગઈ તો એમાં તો 200 તો વ્યાજ છે, એમાં 200 વ્યાજ છે. તો એ પહેલાં કેટલી હશે? એ પહેલાં કેટલી હશે? તો 900 અને 200નો ડિફરન્સ લેવો પડે ને, એનો તફાવત બાદબાકી લેવી પડે. તો 900માંથી 200 જાય તો પહેલાં કેટલી હશે? 700 હશે. તો મતલબ કે કોઈ રકમ 700 હશે, એમાં 200 વ્યાજ હશે, તો 700માં 200 ઉમેરો કેટલા થાય? 900 તો થઈ ગઈ ને. તો કે કોઈ રકમ 2 વર્ષના અંતે 900 થઈ જાય છે અને 3 વર્ષના અંતે, તો 3 વર્ષના અંતે કેટલું થાય? તો 3 વર્ષનું વ્યાજ કેટલું હોય? 1 વર્ષનું વ્યાજ આપણે જોયું 100 હોય તો 3 વર્ષનું વ્યાજ કેટલું હોય? 300 થઈ જાય. તો 700માં 300 ઉમેરો તો કેટલા થાય? 1000. તો અહીંયા જો એ જ આવે છે 1000 થાય. તો મુદ્દલ કેટલી હશે? સમજાણું? આવી રીતે આખો દાખલો ગણવાનો છે. ચલો આની જેવો આપણે બીજો એકાદો દાખલો જોઈએ કે કોઈ રકમ 2 વર્ષના અંતે 4000 થઈ જાય. અહીંયા આપણે 4000 લખી દઈએ. 2 વર્ષના અંતે 4000 થઈ જાય અને અહીંયા 3 જે છે એની બદલે 4 કરી નાખીએ. 4 વર્ષના અંતે 5000 થઈ જાય, 5000 થઈ જાય. તો મુદ્દલ કેટલું હશે? મતલબ શું કહે છે કે 2 વર્ષના અંતે કેટલું થઈ જાય તો કે 2 વર્ષના અંતે 4000 થઈ જાય છે અને 4 વર્ષના અંતે, 4 વર્ષના અંતે કેટલું બની જાય છે તો કે 5000 થઈ જાય છે. તો એ ધ્યાનપૂર્વક જોઈએ તો શું થાય છે તો આ 2 વર્ષ અને આ 2 વર્ષ, અહીંયા ડિફરન્સ કેટલો છે તો કે અહીંયા 2 વર્ષનો ડિફરન્સ છે, 2y, y એટલે યાર 2 વર્ષનો ડિફરન્સ છે. અને અહીંયા ડિફરન્સ કેટલો છે તો કે 4000માંથી 5000 બની જાય છે તો કે 1000. તો શું આપણે એવું કહી શકીએ કે આ 2 વર્ષનું વ્યાજ જે છે એ કેટલું હશે? 1000 હશે. આ 2 વર્ષનું વ્યાજ 1000 હશે. અહીંયા બંનેનો આપણે ડિફરન્સ જ લઈ લીધો. અથવા તો સમજી પણ શકીએ આપણે, એ રીતે સમજી શકીએ કે અહીંયા 2માંથી બીજા 2 વર્ષ જે છે એ 2 વર્ષ દરમિયાન બીજા વધારાના 1000 રૂપિયા મળ્યા હશે. 4000માંથી 5000 થયા તો બીજા વધારાના 1000 મળ્યા હશે. તો આ બીજા વધારાના 1000 શું હશે? બીજા વધારાના 1000 એ શું હશે? એ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ હશે. તો આ 1000 શું થયું? એ 1000 2 વર્ષનું વ્યાજ થયું. તો 2 વર્ષનું વ્યાજ 1000 હોય તો 1 વર્ષનું કેટલું હોય? 2 વર્ષનું વ્યાજ 1000 હોય તો 1 વર્ષનું કેટલું હોય? તો ઓબ્વિયસ છે 1 વર્ષનું કેટલું હોય? 1 વર્ષનું 500 હોય. 1 વર્ષનું કેટલું હોય? 500 હોય. તો અહીંયા એવું કહે છે કે 2 વર્ષના અંતે 900, સોરી અહીંયા શું કીધું હતું આપણે કે 2 વર્ષના અંતે 4000 થઈ જાય છે. 2 વર્ષના અંતે રકમ કેટલી થઈ જાય છે? 4000 થઈ જાય છે. અને આપણને અહીંયા અમે મળ્યું કે 2 વર્ષનું વ્યાજ કેટલું છે? 1000. 2 વર્ષનું વ્યાજ કેટલું છે? 1000 છે.
તો 4000 થઈ જતું હોય તો મતલબ પહેલાં રકમ કેટલી હશે? 3000 હશે ને? 3000 હશે અને એમાં 1000 રૂપિયા વ્યાજ એડ થાય તો જ 4000 થાય ને. તો હકીકતમાં એ રકમ કેટલી હશે? તો હકીકતમાં એ રકમ 3000 રૂપિયા હશે. આવી રીતે થોડોક મગજનો ઉપયોગ કરી રકમમાં જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી એને સમજી અને ઉદાહરણ મૂકી અને ગણવાનું છે. આગળનો દાખલો છે કે જો કોઈ રકમ 10 વર્ષમાં બમણી થાય છે તો તે જ વ્યાજના દરે 15000નું 5 વર્ષનું સાદું વ્યાજ આપણે ગોતવાનું છે. 10 વર્ષમાં કોઈ રકમ જે છે એ ડબલ થઈ જાય છે તો 15000નું 5 વર્ષનું સાદું વ્યાજ ગોતવાનું એ જ વ્યાજના દરે. તો દાખલો કઈ રીતે ગણી શકાય? તો આપણે બહુ પહેલાં સમજેલા હતા અથવા અત્યારે ફરીથી સમજી લઈએ કે I બરાબર PRN છેદમાં 100. કોઈ રકમ બમણી થઈ જવી, ડબલ થઈ જવી એનો મતલબ શું? 21 દિન મેં પૈસે ડબલ એવું કહે છે. તો પૈસા ડબલ થવા એનો મતલબ શું? તો શું આપણે એવું કહી શકીએ કે પૈસા ડબલ થવાને એટલે કે આ I વ્યાજ જે છે ને એ P જેટલું જ થઈ જવું. આપણે કોઈ વ્યક્તિને 1000 રૂપિયા આપ્યા તો પૈસા ડબલ ક્યારે થાય? 1000ની સામે બીજું 1000 વ્યાજ મળે ત્યારે. એટલે કે આપણે જેટલી રકમ આપેલી છે, જેટલી મુદ્દલ આપેલી છે, જેટલા રોકડા પૈસા આપેલા છે, જેટલું પ્રિન્સિપાલ અમાઉન્ટ આપેલું છે એટલું ને એટલું વ્યાજ મળી જાય ને, એટલું ને એટલું વ્યાજ મળી જાય ત્યારે એ રકમ ડબલ થઈ કહેવાય. એટલે કે I જે રહ્યું ને I ઇન્ટરેસ્ટ એ P પ્રિન્સિપલ અમાઉન્ટ મુદ્દલ જેટલું મળે ત્યારે એને ડબલ થયા કહેવાય. 50000 રૂપિયા તમે કોકને આપ્યા તો એ ડબલ ક્યારે થાય? જ્યારે તમે સામે 50,000 વ્યાજ મળે ત્યારે. એટલે કે 50000 આપ્યા તો એ શું થયું? એ 50000 થઈ ગયું તમારું પ્રિન્સિપલ અમાઉન્ટ મુદ્દલ. હવે ડબલ ક્યારે થાય? તો સામે તમને એટલું ને એટલું વ્યાજ મળે ત્યારે. એટલે કે I બરાબર P થઈ જાય ને ત્યારે. I બરાબર P થઈ જાય ત્યારે. તો હવે તમે વિચારો I બરાબર P ક્યારે થાય? તો આપણે બહુ પહેલાં આ વિડીયોમાં ચલાવી દીધું છે, અત્યારે ફરીથી સમજીએ કે I બરાબર P ક્યારે થાય? તો કે I બરાબર P ક્યારે થાય? તો કે સૂત્ર શું છે કે I બરાબર PRN છેદમાં 100. તો કે I બરાબર P થવા માટે આ R, N અને 100 એને ઉડવું પડે, એને અહીંથી નીકળવું પડે. R, N અને 100 જે છે એનો ખેલ ખતમ થવો પડે, અહીંથી નીકળી જાય. R, N અને 100 જો નીકળી જાય ને તો કામ થઈ જાય. તો R, N અને 100 નીકળી કઈ રીતે શકે? તો R, N અને 100 તો જ નીકળી શકે જો R અને Nનો ગુણાકાર 100 થઈ જાય. જો R અને Nનો ગુણાકાર 100 થઈ જાય તો અહીંયા એનો છેદ ઉડી જાય. જો R માની લો કે R 10 છે અને N પણ 10 છે તો 10 દાન 100 થઈ જાય અને છેદમાં 100 છે તો બધાયનો છેદ ઉડી જાય. અથવા માની લો કે R 5 છે, R 5 છે બરાબર, અને N જે છે એ 20 છે તો પણ 20 × 5 100 થઈ જાય તો છેદમાં 100 ઉડી જાય. એટલે ઇન શોર્ટ R અને Nનો ગુણાકાર જો R અને Nનો ગુણાકાર 100 થાય ને તો છેદ ઉડી જાય. તો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે Rn બરાબર 100. જ્યારે Rn બરાબર 100 થાય ને ત્યારે કોઈ વસ્તુ ડબલ થાય, ત્યારે વ્યાજ જે છે ડબલ થાય, ત્યારે તે રકમ જે છે ડબલ થાય. કોઈ રકમ ડબલ ક્યારે થાય? તો એની માટે આપણે ડાયરેક્ટ આવું જ યાદ રાખી લીધું હતું કે જ્યારે Rn બરાબર 100 થાય ને, Rn બરાબર 100 ત્યારે કોઈ રકમ ડબલ થાય. R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજનો દર અને N એટલે કે સમયગાળો. R અને N એ બંને જ્યારે 100 થાય, બંનેનો ગુણાકાર જ્યારે 100 થાય ત્યારે એ ડબલ થાય. તો અહીંયા શું આપેલું છે? 10 વર્ષમાં. 10 વર્ષ એટલે શું? N. તો કે N આપણને આપેલો છે 10 વર્ષ. તો N 10 વર્ષ આપેલું હોય અને અહીંયા આપણે 100 લાવવા છે તો R બરાબર કેટલા મૂકવા પડે? 10નો કોની યારે ગુણાકાર કરવી તો 10 જવાબ આવે. તો અહીંયા 10 આવે ને, એ 100 હોય 10 આવે. 10 યારે ગુણાકાર કરો તો 10 આવે. તો R શું હશે? R 10% હશે. તો આની ઉપરથી આપણને ખબર પડી જાય કે R કેટલો હશે? R જે છે એ 10% હશે. R 10% ખબર પડી ગઈ. તો બસ હવે આખો દાખલો ગણી લેવાનો કે 15000નું 5 વર્ષનું ગોતવાનું. 15000નું શું કરવાનું? 5% જે છે એ 15000નું 5 વર્ષનું સાદું વ્યાજ જે છે એ ગોતવાનું છે. 15000નું 5 વર્ષનું સાદું વ્યાજ. તો અહીંયા આપણને R જે છે કેટલો મળ્યો? તો કે Rn બરાબર કેટલો થવો જોઈએ? R જે છે R રેટ એ આપણને 10% મળ્યો. તો 10% કેટલો હશે? 10% એ 1 વર્ષનો હશે. 10% 1 વર્ષનો હશે. આપણે કેટલો જોઈશે? 5 વર્ષનો. તો 5 વર્ષનો કેટલા થાય? તો કે 10 × 50%. તો ડાયરેક્ટ 15000ના 50% ગોતી નાખો. 15000ના 50% એટલે એના અડધા થાય 7500. તો અહીંયા જવાબ 7500 જ આવે છે. આ જે છે આની પહેલી રીત થઈ. બીજી રીત હવે જોઈએ. બીજી રીત એ છે કે પહેલું એ કે Rn બરાબર 100 થાય તો તમને મગજમાં વિચાર આવે કે મને તો આવું યાદ ન હોય, મને આવું યાદ રાખતા આવડતું પણ નથી, હું આવું યાદ ન રાખું, હું કાંઈ ગોખું નહીં, મને યાદ પણ ન રહે. તો આપણે જોઈ લીધું જો તમારે ગોખવું ન હોય તો તમે I બરાબર PRN છેદમાં 100 સૂત્ર મૂકીને પણ કરી શકો. અને I બરાબર PRN છેદમાં 100 અને કોન્સેપ્ટને યાદ કરવાનો કે આ ડબલ ક્યારે થાય? તો કે I બરાબર P થાય ત્યારે. અને I બરાબર P કરવા માટે આ Rn બરાબર 100 થવું જોઈએ. તો એ રીતે તમે વિચારી શકો છો. પણ અથવા તો ડાયરેક્ટ યાદ રાખી લો કે ડબલ ક્યારે થાય?
તો કે RN બરાબર 100 થાય ત્યારે. પણ આ તમારે ગોખવું પડે, આ તમારે યાદ રાખવું. પણ માની લો કે એવું કંઈ નથી કરવું, તો શું કરવાનું? તો સમજીએ. તો શું કરવાનું કે માની લો કે 10 વર્ષમાં બમણું થઈ જાય છે, તો શું આપણે એવું કહી શકીએ કે 1 માંથી 2 થઈ જાય છે? ડબલ થઈ જવું એનો મતલબ શું? 1 માંથી 2 થઈ જવું, એવું જ કહેવાય ને. કોઈ રકમ 10 વર્ષમાં બમણી થઈ જાય તો એવું કહી શકાય ને કે પહેલાં 1 હતું અને 2 થઈ ગયું, 1 અને 2 થઈ ગયું. તો એક શું હશે? એ P એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ હશે, એ પ્રિન્સિપલ અમાઉન્ટ હશે. અને આ બે એ શું થઈ ગયું? તો એ કે ટોટલ અમાઉન્ટ એ થઈ ગયું, એ થઈ ગયું, ટોટલ અમાઉન્ટ થઈ ગયું. તો હવે તમે ધ્યાનપૂર્વક વિચારો, 1 હતું એ ડબલ થઈ અને 2 થઈ ગયું, તો P બરાબર કેટલા મળી ગયા? P બરાબર 1 મળી ગયા, એ બરાબર 2 મળ્યા. તો વ્યાજ કેટલું હશે? વ્યાજ 1 હશે ને. જો 1 માંથી રકમ 2 થઈ ગઈ, 1 માંથી રકમ 2 થઈ ગઈ, તો વ્યાજ કેટલું હશે? વ્યાજ 1 હશે ને. આ 2 જે થઈ ગયું એમાં 1 રૂપિયો એ જે એણે પોતે આપેલો એ જ હશે પ્રિન્સિપલ અમાઉન્ટ, અને બીજો 1 રૂપિયો વધારાનો એ શું હશે? વ્યાજ હશે. તો P બરાબર 1, A બરાબર 2 અને I બરાબર 1. અને n તો આમાં આપેલો જ છે ને. n કેટલો છે? તો કે 10 વર્ષ. n બરાબર કેટલા? તો કે 10 વર્ષ, એ આમાં આપેલા જ છે. તો હવે આપણે દાખલો ગણીએ. શું? તો કે ડાયરેક્ટ I બરાબર PRN છેદમાં 100 સૂત્ર મૂકી દઈએ. તો I બરાબર PRN છેદમાં 100. તો I તો આપેલું જ છે. I કેટલું છે? I આપણને અહીંયા મળી ગયું 1. P કેટલું છે? તો P પણ 1 છે. R ગોતવાનું છે. n કેટલું છે? તો n અહીંયા આપણને મળી ગયું 10, રકમમાં જ આપેલું છે 10 અને છેદમાં 100. તો આ છેદ ઉડી ગયો અને આ 10 આ બાજુ જાય, તો R બરાબર કેટલા મળી જાય? તો R બરાબર 10 મળી ગયા. R બરાબર કેટલા મળી જાય? 10. તો ડાયરેક્ટ R બરાબર 10% મળી ગયા. તો એના આધારે વળી પાછું આનો હિસાબ કરી અને મેળવી શકો. તો આ શું થઈ ગઈ? આ એની બીજી રીત થઈ ગઈ. પહેલી રીત શું? તો કે RN બરાબર 100 થવા જોઈએ, એના આધારે ગણવાની. બીજી રીત શું? તો બીજી રીત એ કે ડબલ થઈ જાય છે, તો કે 1 માંથી 2 બની જાય છે. 1 માંથી 2 આપણે એક બહુ પહેલાં એક ચલાવેલું હતું કે આપણે આપણી એક સ્મોલ વર્લ્ડ, આપણે એક આપણું નાનું વિશ્વ, આપણે આપણી એક નાની દુનિયા બનાવી નાખવાની. રકમમાં જે વસ્તુ કીધેલી છે એ વસ્તુ ધારતું જવાનું અને એ વસ્તુના આધારે આપણે એક આપણી નાની દુનિયા બનાવી નાખવાની અને એમાં એ બધી વસ્તુ સેટ કરવાની. તો આપણે શું કીધું કે 10 વર્ષમાં બમણું થાય છે. તો આ 10 વર્ષ બમણું થાય એનો મતલબ શું? 1 માંથી 2 બની જાય છે. તો 1 માંથી 2 બને તો શું હોય? તો કે 1 એ P હોય અને 2 એ શું હોય? તો કે ટોટલ અમાઉન્ટ હોય. તો કે I બરાબર કેટલું થાય? 1. એના આધારે આપણે I બરાબર PRN છેદમાં 100 એ સૂત્ર મૂક્યું. તો આ જે છે એ બીજી રીત થઈ ગઈ. બંને રીત તમને આવડતી હોવી જોઈએ. હવે ત્રીજી રીત જોઈએ. ત્રીજી રીત કઈ રીતની છે એ સમજીએ. એ શું કહે છે કે 10 વર્ષમાં કોઈ રકમ બમણી થઈ જાય છે, તો કે 10 વર્ષમાં એ રકમ કેવી થઈ જતી હોય? ડબલ થઈ જતી હોય. તો એ માની લો કે અહીંયા એવું કીધું હોય કે તો તે જ વ્યાજના દરે 15,000નું આ 5 વર્ષની બદલે માની લો કે 10 વર્ષનું પૂછ્યું હોત, 10 વર્ષનું સાદું વ્યાજ પૂછ્યું હોત તો કેટલું થઈ જાય? આપણે થોડી વાર માટે એવું માની લઈએ કે 5 વર્ષની બદલે કેટલું પૂછ્યું છે? 10 વર્ષનું. તો કે કોઈ રકમ 10 વર્ષમાં બમણી થઈ જાય છે, તો તે જ વ્યાજના દરે 15,000 10 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? તો આપણે દિમાગ લગાવી અને કહી શકીએ તો 10 વર્ષમાં એ શું કે 15,000નું કેટલું થઈ જાય? તો કે 30,000 થઈ જાય. તમને એવું લાગે મને કેમ ખબર? તો કે ડબલ થઈ જાય ને, બમણું થઈ જાય. તમને એવું લાગે મને કેમ ખબર? તો અહીંયા તો કીધેલું છે કે કોઈ રકમ 10 વર્ષમાં બમણી થઈ જાય છે. તો કોઈ રકમ 10 વર્ષમાં બમણી થઈ જાય તો આપણે અત્યારે જ જોયું કે સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદું વ્યાજ તો એ હંમેશા એ એક જ દરથી વધવાનું છે, એ હંમેશા એક જ દરથી વધવાનું છે. તો જો અહીંયા 10 વર્ષમાં ડબલ થતું હોય તો અહીંયા વ્યાજનો દર એનો રહે છે. તો 15,000 જે છે એ પણ 10 વર્ષમાં કેવા થઈ જાય? ડબલ થઈ જાય. એ પણ 15 વર્ષ એ 15,000 રહ્યા એ પણ કેટલા થઈ જાય? ડબલ થઈ જાય. એ આપણે આ એક લાઇનના આધારે આપણને ખબર પડે. પણ અહીંયા શું કહે છે કે 5 વર્ષનું, તો જો 10 વર્ષમાં ડબલ થતા હોય તો એના અડધા કરવાના ને. 5 વર્ષનું અહીંયા તો જોઈશે ને, અહીંયા કેટલું જોઈશે? ખાલી 5 વર્ષનું. તો શું થાય? એના અડધા થઈ જાય. તો કે 15,000ના અડધા, 15,000ના અડધા એટલે કેટલા? 7,500. આમાં આપણે એમને ડાયરેક્ટ જ જવાબ આવી જાય. ડાયરેક્ટ આમાં આ અત્યારે મેં તમને જે ત્રીજી રીત ચલાવી એ આપણે ડાયરેક્ટ જ કોઠા સૂદના માધ્યમથી, પેન ઉપાડવાની જ નહીં, પેન ઉપાડ્યા વગર જવાબ, બીના પેન ઉઠાય જવાબ, એવું કહી શકે કે આન્સર વિધાઉટ પેન. પેન ઉપાડવાની જ જરૂર નહીં. પણ એની માટે શું કે આપણે સમજવું પડે. ફરીથી સમજીએ શું કહેવા માગે છે કે કોઈ રકમ 10 વર્ષમાં બમણી થઈ જાય છે, તો તે જ વ્યાજના દરે 15,000નું અહીંયા 5 વર્ષ છે, એની બદલે આપણે એવું માની લઈએ કે 10 વર્ષ આપેલું હોત તો શું થાત? તો એ પણ ડબલ થઈ જાત ને, એ પણ ડબલ થઈ જાત. પણ અહીંયા 5 વર્ષનું આપેલું છે તો શું થાય? એનું અડધું થઈ જાય. હવે જો અહીંયા બીજું પણ આપી દે. માની લો કે અહીંયા 5 વર્ષની બદલે 20 વર્ષ આપેલું હતું તો શું થાત? જો 10 વર્ષ આપેલું હોત તો 30,000 થઈ જાત. એ તો મેં તમને અત્યારે ચલાવી દીધું. પણ માની લો કે 20 વર્ષ આપેલું હોત તો શું થાત? તો શું થાત? તો એ સમજીએ. તો માની લો કે 15,000 હોત, 15,000, તો એનું પ્રથમ 10 વર્ષમાં કેટલું થઈ જાત? તો કે 30,000 થઈ જાત. 30,000
અને બીજા 10 વર્ષની અંદર શું થઈ જાય તો કે 30ના પાછા ડબલ થઈ જાય તો કેટલા થઈ જાય 60,000 જે છે એ થઈ જાય 60,000. હવે આપણે તાળો પણ મેળવી લઈએ. શું 20 વર્ષમાં 60,000 થાય છે કે નથી થતા જોઈ લઈએ. બરાબર, તો કે I બરાબર PRN/100 સૂત્ર છે. અથવા ચલો આપણને વ્યાજનો દર મળી ગયો તો ને 10% મળ્યો તો 10% મળ્યો તો અને 5ની બદલે કેટલા 5ની બદલે 20 વર્ષ. તો કે આ જે 10% હતો એ કેટલા માટે હતો? એ તો 1 વર્ષ માટે હતો ને. તો 20 વર્ષ માટે કેટલો થાય તો કે 20 વર્ષ માટે તો 200% થઈ જાય ને. અહીંયા ગુણ્યા 20 કરવા પડે, 20 ગુણ્યા 10 તો 200%. તો ડાયરેક્ટ આના 200% કરો. 15,000ના 200% કેટલા થાય? 15,000ના 200% કેટલા થશે તો કે 15,000 ગુણ્યા 200 છેદમાં 100. બરાબર, તો 15 દુ 30,000. ડાયરેક્ટ જવાબ કેટલો આવી જશે? 30,000. તો મતલબ એ રીતે પણ તમે દાખલો જે છે એ ગણી શકો છો. 3 રીત તમને ખબર હોવી જોઈએ, મગજમાં તમારે ક્લિયર હોવું જોઈએ. આગળનો એક દાખલો છે. એક રકમ અને તેના 3 વર્ષ બાદના વ્યાજનો ગુણોત્તર 5/3 છે. તો તે સંજોગોમાં વ્યાજનો દર આપણે ગોતવાનો છે. એક રકમ છે અને 3 વર્ષ પછી એનું જે વ્યાજ મળે ને એનો વ્યાજનો ગુણોત્તર 5/3 છે. તો શું આપણે એવું કહી શકીએ કે હકીકતમાં આ જે 5/3 આપેલું છે, 5/3 જે આપેલું છે એ હકીકતમાં P અને Iનો ગુણોત્તર છે? પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે મુદ્દલ અને ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ એ બંનેનો ગુણોત્તર આપેલો છે, એ બંનેનો રેશિયો આપેલો છે. તમને એવું લાગે એવું કહી દઈએ તો અહીંયા આપેલું છે કે એક રકમ અને 3 વર્ષ બાદના વ્યાજનો ગુણોત્તર એટલે કે રકમ અને વ્યાજનો ગુણોત્તર કેટલો છે? 5/3. તો 5 શું થયું? 5 રકમ થઈ ગઈ અને 3 શું થયું તો કે 3 વ્યાજ થઈ ગયું. એ જ તો થઈ ગયું ને. તો એના આધારે આપણે વ્યાજનો દર ગોતવાનો છે. તો બસ થઈ ગયું, આપણે કંઈ કરવાનું નથી. આપણે શું કરીએ? P/I બરાબર કેટલું આપેલું છે તો કે 5/3. આપણે સૂત્ર મૂકી દઈએ કે I બરાબર PRN/100. ધ્યાનપૂર્વક જોઈએ તો I બરાબર કેટલા છે તો કે I બરાબર 3 છે. P બરાબર કેટલા છે તો કે P બરાબર 5 છે. તમને એવું લાગે મને કેમ ખબર? તો P બરાબર 5, I બરાબર 3. આપણે સાલોથી એવું તો શીખતા આવેલા છે. પહેલું હોય એ પહેલું હોય, બીજું હોય એ બીજું હોય. તો P બરાબર 5 લઈ લીધા અને I બરાબર 3 લઈ લીધા. અને n સમય કેટલો છે તો કે સમય 3 વર્ષ અહીંયા આપેલો છે, સમય 3 વર્ષ આપેલો છે. તો કે I બરાબર PRN/100. હવે અહીંયા આપણે કિંમત મૂકીએ I બરાબર PRN/100. તો I કેટલું છે? I 3. P કેટલું છે તો P 5. R કેટલું છે? R જ ગોતવાનું છે. અને n કેટલું છે? n 3 અને છેદમાં 100. તો ચલો I આપણને કેટલું મળ્યું તો કે I કેટલું છે અહીંયા 3. P બરાબર 5. R જે છે ગોતવાનું છે. n કેટલું છે તો કે 3 વર્ષ અને છેદમાં 100. બસ આનો હિસાબ કરીએ તો પહેલાં તો આ 3 ઉગી ગયા 5 અને 20 × 100. તો R 20 ઓલી બાજુ જાય તો R બરાબર કેટલા થાય તો કે R બરાબર 20% જવાબ આવે. R બરાબર કેટલો જવાબ આવે? 20% જવાબ આવે. કોઈ એમ લાગે કે મને હું નથી માનતો આ જવાબ આવે, આપણે ચાલો તાળો મેળવીએ. તાળો મેળવીને પણ પતો લગાવી લઈએ. 5/3 છે. બરાબર, 5/3 છે. R આપણને 20% મળી ગયો. પણ હવે 5 અને 3ના 20% કાઢવા તો થોડું મુશ્કેલ બની જશે. એટલે આપણે શું કરીએ? બંનેમાં 0 લગાડી દઈએ. 50 અને 30 કરી નાખીએ. 50 અને 30 કરી નાખીએ. તો એ શું કરીએ? 50ના 20% કાઢવી. તો 50ના 20% કેટલા થાય તો કે 50ના 20% તો થાય 10. 50ના 20% કેટલા થાય? 10 થાય. તો હકીકતમાં તો વ્યાજ 10 આવવું જોઈએ, તો અહીંયા તો 30 છે. એવું કેમ થયું? તો એવું એટલા માટે થયું કે 50ના 20% એ તો 1 વર્ષનું વ્યાજ આવ્યું ને. એ તો 1 વર્ષનું વ્યાજ આવ્યું. આપણે અહીંયા 3 વર્ષનું ગોતવાનું છે. તો 1 વર્ષનું વ્યાજ હોય 10, તો 3 વર્ષનું કેટલું હોય? 30. તો અહીંયા વ્યાજ 30 જ આવે છે. તો અહીંયા તાળો પણ મળી જાય છે. તો આવી રીતે આખો દાખલો ગણવાનો છે. આગળનો બીજો દાખલો છે કે 9,000ની રકમ 2 વર્ષમાં 10,800 થાય છે. તો ₹15,000ની રકમ 5 વર્ષ બાદ કેટલી થાય? આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો આપણને R એટલે કે વ્યાજનો દર આપેલો નથી. તો આપણે શું કરવાનું? આપણે ગમે એમ કરી અને વ્યાજનો દર ગોતી લેવાનો. એટલે આપણને જવાબ મળી જાય. તો શું કરીએ કે 9,000ની રકમ 2 વર્ષમાં 10,800 થાય છે. 9,000ની રકમ 2 વર્ષ બાદ 10,800 થાય છે. તો 9,000ની રકમ 10,800 થતી હોય તો I બરાબર ઇન્ટરેસ્ટ વ્યાજ કેટલું હશે? બેના ડિફરન્સ જેટલું હોય ને, બેની બાદબાકી જેટલું હોય. તો કે 9 અને 1,000 એટલે કે 10,000 અને ઉપરના 800 એટલે કેટલું થાય તો કે 1,800 વ્યાજ હશે. વ્યાજ કેટલું હશે તો કે વ્યાજ 1,800 હશે. આપણે સૂત્ર મૂકીએ કે I બરાબર PRN/100. આખા ચેપ્ટરમાં સૂત્ર ખાલી એક જ છે, I બરાબર PRN/100. તો I બરાબર કેટલું તો કે 1,800. P બરાબર કેટલા તો કે P બરાબર તો 9,000 આપેલા જ છે ને.
આર બરાબર કેટલા? તો કે આર જ ગોતવાનું છે. અને એન બરાબર કેટલા? તો કે એન બરાબર 2 વર્ષ. તો બસ બધો આખો હિસાબ કરી દઈએ. તો કે આઈ બરાબર કેટલા? તો કે આઈ બરાબર આપણે અત્યારે જ ગોત્યું કે કેટલા થયા? 1800. પી બરાબર કેટલા? તો કે 9000. આર એટલે કેટલા? આર ગોતવાનું છે. એન બરાબર કેટલા? તો કે 2 વર્ષ અને છેદમાં 100. તો આ 0 0 જતા રહ્યા અને આ 0ને ઉડાડી દઈએ અને 9 દુ 18 કેટલા થઈ? તો અને 20 છે. તો 2 2 55. તો આર બરાબર કેટલા આવશે? તો કે આર બરાબર 10% આવશે. આર બરાબર કેટલા આવશે? 10% આવશે. આ જે 10% હશે એ કેટલા સમય માટે હશે? તો કે આ 10% જે છે 1 વર્ષ માટે હશે. 1 વર્ષ માટે આપણે કોનું ગોતવાનું છે? કે 15000નું 5 વર્ષ માટે ગોતવાનું છે. 15000નું 5 વર્ષ માટે. તો 1 વર્ષના 10% હશે. 1 વર્ષના 10% હશે. તો 5 વર્ષના કેટલા હશે? તો આપણને ખબર જ છે કે 5 વર્ષના કેટલા હોય? તો 5 વર્ષના 50% હોય ને. 1 વર્ષના 10% હોય તો 5 વર્ષના 50%. ડાયરેક્ટ 15000 જે છે 15000 એના 50% ગોત નાખો. તો 15000ના 50% કેટલા થાય? 15000ના 50% થાય 7500 એટલે કે 7500. તો હકીકતમાં જવાબ 7500 આપવો જોઈએ. તો આપણને એવું લાગે કે અહીંયા તો કે એવો ઓપ્શન દૂર દૂર સુધી દેખાતો નથી. તો એવું શા માટે? તો એવું એટલા માટે અહીંયા એવું કીધું છે કે તો તે રકમ 5 વર્ષ બાદ કેટલી થાય? એટલે કે આપણને વ્યાજ મુદ્દલ પૂછેલું છે. એ ટોટલ અમાઉન્ટ પૂછેલી છે. ટોટલ અમાઉન્ટ. તો એમાં 15000 પણ એડ કરવા પડે. તો એ 15000ને એમાં એડ કરીએ તો 0 0 5 5 ને 5 10 ને 2 12 અને વધી 1 22500 અને જોઈએ તો 22500 જવાબ આવે છે. તો આ એની એકદમ સહેલી રીત છે કે આવી રીતે આ આખો દાખલો ગણી શકાય. હવે અહીંયા તમને એવો વિચાર આવે કે 9000ની રકમ 2 વર્ષ બાદ 10800 થાય છે. તો અત્યાર સુધીના દાખલા જોઈએ એના આધારે આપણને ખબર પડી જાય કે 2 વર્ષનું વ્યાજ કેટલું હશે? તો કે 2 વર્ષનું વ્યાજ આ બેના ડિફરન્સ કેટલું હશે? કેટલું હશે? તો કે 9000 અને 10800 તો કેટલું થાય? તો કે 1800. તો કે 1 વર્ષનું કેટલું થાય? તો કે 1 વર્ષનું 900 થાય. તો કે 1 વર્ષનું કેટલું થાય? 900. તો હવે આપણને એવો વિચાર આવે કે ડાયરેક્ટ જ તે 1 વર્ષનું 900 થાય તો ડાયરેક્ટ 5 વર્ષનું 900 લેખે ગણી નાખીએ તો 5 વર્ષનું કેટલું થાય? 9 × 5 = 45. 4500 ડાયરેક્ટ ગણી નાખીએ તો 4500 ડાયરેક્ટ ગણી નાખીએ તો કેવું રહે? તો ડાયરેક્ટ જવાબ ન આવી જાય? ફટાફટ જવાબ ન આવી જાય? જો તમે પણ એવું વિચારતા હોય તો આ ખોટું છે. એવું થઈ શકે નહીં. એવું કદી ના થઈ શકે. કેમ ના થઈ શકે? કારણ કે એવું એટલા માટે ના થઈ શકે કારણ કે આ જે 900 વ્યાજ આવ્યું એ તો કોનું છે? એ 9000નું છે. અને એ રકમ ચેન્જ થઈ જાય છે ને. એ રકમ ચેન્જ થઈ જાય છે. તો રકમ ચેન્જ થાય તો પછી વ્યાજમાં ચેન્જ થઈ જાય ને. અહીંયા જો રકમ એની એ રહેતી હોત તો થઈ શકે આ રીત. પણ આ રીત હાલ થઈ શકશે નહીં. કેમ? કારણ કે અહીંયા રકમ ચેન્જ થઈ જાય છે એટલે. પણ હા, આપણે આમાં બીજી વસ્તુ કરી શકીએ કે 2 વર્ષનું વ્યાજ અહીંયા આપણને કેટલું મળ્યું? તો કે 1800. તો કે 1 વર્ષનું વ્યાજ કેટલું હોય? તો કે 1 વર્ષનું વ્યાજ 900 હોય. તો હા, અહીંયા આપણે એવું કહી શકીએ કે 9000નું 1 વર્ષનું વ્યાજ 900 ક્યારે થાય? તો 9000નું 1 વર્ષનું વ્યાજ 900 ક્યારે થાય? 10% હોય ત્યારે જ થાય. આપણને જોઈને ડાયરેક્ટ ખબર પડી જાય 9000ના 900 ક્યારે થાય? તો કે 10% હોય ત્યારે જ થાય. તો ડાયરેક્ટ આપણે વ્યાજનો દર સુધી પહોંચી શકીએ. 10% આપણને મળી જાય ડાયરેક્ટ. પણ બાકી અહીંયા ડાયરેક્ટ હિસાબ કરવા જઈએ તો મેળ પડે નહીં. કેમ? કારણ કે રકમ ચેન્જ થઈ જાય છે એટલે.